મજામાં જઈશું. તમારું સ્વાગત છે આજના આપણા હંકલા વ્લોગમાં. તો આજે આપણે ચૂર માતાજીના મંદિરે, પ્રાચીન મંદિર છે તે તરફ આપણે જવાનું છે. હાલો જઈએ. તમે જોઈ શકો છો મિત્રો, એ બધા આપણા મિત્રો પણ આવી ગયા હતા અને આપણે નીકળી ગયા હતા ચૂર માતાજીના મંદિર તરફ. તો હેલો મિત્રો, કેમ છો? તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ચૂર છે, ત્યાંનો રસ્તો છે, અહીંયા ચૂર માતાજીનું મંદિર છે તે તરફ આપણે નીકળવાનું છે. અહીંયા બેનર પણ આવી ગયું છે ને આપણે નીકળી ગયા તો ચૂર માતાજી મંદિર તરફ. મિત્રો આપણે નીકળી ગયા છીએ ચૂર માતાજીના મંદિર તરફ. પછી તો ત્યાં ચોર ગામ આવી ગયું હતું ને તમે ત્યાં જોઈ શકો છો વરસાદનો માહોલ હતો. હલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ આગળ. હજી આગળ એક મામાદેવનું મંદિર પણ આવેલું છે, ત્યાં આપણે તમને દર્શન કરાવશું. થોડી વારમાં મંદિર આવશે, એ મંદિરના પણ દર્શન કરાવશું. મામાદેવનું મંદિર છે મિત્રો. તો આપણે પહોંચી ગયા હતા, અહીંયા બાલવા ટપી ગયા હતા અને અહીંયા ડુંગર વિસ્તાર હતો ને ત્યાં આવી ગયું હતું મામાદેવનું મંદિર. તો હાલો તમને આગળ બતાવું. આપણે પહોંચી ગયા હતા મામાદેવનું મંદિર, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અંદર આવું મામાદેવનું મંદિર છે. તમે જોઈ શકતા છો અંદર કેવું મામાદેવનું મંદિર છે. ત્યાં પછી હનુમાનજીનું પણ મંદિર હતું, તમને અંદરનું બતાવું તમને. હનુમાનજીનું મંદિર હતું અહીંયા. મામાદેવના મંદિરની બાજુમાં હનુમાનજીનું મંદિર નાનકડું હતું. પછી તમે જોઈ શકો છો નાનો એવો બગીચો છે અહીંયા ને બે મંદિર છે, એક હનુમાનજીનું છે ને એક મામાદેવનું છે. ટોટલ આપણે જો મામાદેવના દર્શન કરીને આપણે ચૂર માતાજીના મંદિર તરફ આપણે રવાના થવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક રસ્તો અહીંયા છે, બીજો રસ્તો અહીંયા છે. આપણે આ રસ્તે નથી જવાનું, આપણે બીજા રસ્તે જવાનું છે. તો હાલો આપણે ચૂરી માતાજીના મંદિરે મળીએ. તો પછી અમે બધા નીકળી ગયા હતા ચૂર માતાજીના મંદિર તરફ. તમે જોઈ શકો છો આ અમારી ટીમ છે ને વરસાદનો માહોલ છે. ચાલો મિત્રો, આપણે ચૂરી માતાજીના મંદિરે મળીએ હવે. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા હતા ચૂરી માતાજીના મંદિરે. તમે બેનર પણ જોઈ શકો છો. પછી તો તમને આગળ જઈને બતાવું ચૂરી માતાજી મંદિર, ડાયરેક્ટ અંદર જઈને તમને બતાવું અંદરનો સીન. તો આ તમે જોઈ શકો છો આ છે ગામડાની મજા હો. ફૂલબાકાજી કે પછી તો અમે નીકળી ગયા હતા આગળ તરફ ચૂર માતાજીના મંદિર તરફ. તો તમે જોઈ શકો છો અમે ડુંગર તરફ ચડી રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયા જંગલ વિસ્તાર છે. આ પવન ચક્કી. પછી તો આપને ખબર પડી ત્યાં ચૂર માતાજીના મંદિરની પાસે આવેલું છે એક હનુમાનજીનું મંદિર ને ત્યાં છે એક હનુમાનજીની રહસ્ય ગદા ને એક પાણો છે રામ લખેલો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ડુંગર ઉપર આવેલું સૂર્યમુખી મંદિર હનુમાનજીનું મંદિર છે. તો હાલો તમને અંદરનો વ્યૂ બતાવું. તમે જોઈ શકો છો અહીંયા પ્રાચીન ગદા પણ આવેલી છે. જૂનવાળી મૂર્તિ છે. પછી ત્યાં સૂર્યમુખી મંદિરની બાજુમાં હનુમાનજીની મૂર્તિ પણ હતી, તમે જોઈ શકો છો. આ જૂનવાળી મૂર્તિ છે. નયન બધા કહે છે અહીંયા શ્રી રામ કરેલો એક પાણો પણ છે, તે પણ અટાણ નથી અહીંયા. તમે જોઈ શકો છો વહાં પણ એક મંદિર છે શિવાપુરાનું.
પછી તમે જોઈ શકો છો અહીંયા છે જંગલ વિસ્તાર ને આપણે પહોંચી ગયા હતા ચૂર માતાજીના મંદિરે. તો તમે જોઈ શકો છો આવું છે અહીંયા ને એક રહસ્ય ઝાડ છે. હેલો મિત્રો, આપણે ચૂરી માતાજીનું મંદિર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા જંગલ વિસ્તાર છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા અનુકૂળ એક ઝાડવું પણ આવી ગયેલું છે. તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, આપણે મંદિર અંદર આવી ગયા છીએ. અહીંયા જૂનું વૃક્ષ પણ આવેલું છે, તમે જોઈ શકો છો. પછી તો તમે જોઈ શકો છો આ છે ચૂર માતાજીનું મંદિર. ચાલો મિત્રો, આપણે તમને માતાજીના દર્શન કરાવીએ અંદર. ચાલો મિત્રો, આપણે તમને માતાજીના દર્શન કરી આવી. જે ચૂરી માતાજીનું મંદિર છે, ચાલો આપણે તમને દર્શન કરાવીએ. જો આ પ્રાચીન રાજાશાહીની વાવ છે. તો હાલો હું તમને અંદર બતાવું. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રાચીન વાવ છે. અંદર અહીંયા પાણી પણ ભર્યું છે અહીંયા સુધી. રાજાશાહી વખતની વાવ છે, જૂનવાડી. તો આ છે આપણી પ્રસાદી મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે તો બેસી ગયા હતા પ્રસાદી લેવા. હાલો પ્રસાદી. ખોટડી જાજો. ચાલો મિત્રો, પ્રસાદીના. તો મિત્રો તમે જોઈ શકો છો હું ને અમારી ટીમ બેસી ગયા છે પ્રસાદી લેવા. પછી તો મિત્રો જોઈ લ્યો માથેનો વ્યૂ. આ છે ચૂરી માતાજીનું મંદિર. બાકી બધું જોઈ લ્યો તમે. ચાલો મિત્રો, પ્રકૃતિનો આનંદ આપણે મળ્યો છે. તો અવાનવા અમારા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.